નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાંથી સર્પાકારે કાર હંકારી રહેલા યુવક સહિત 3 શખ્સો દારૂના નશામાં ઝડપાયા। વડોદરામાં રખડતા ઢોરને પકડવા ગયેલા વડોદરા કોર્પોરેશનના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી મળી। વડોદરામાં ગોત્રી હોસ્પિટલના ગેટ પાસે કોન્ટ્રાક્ટર પાઇપો ખડકી દેતા 5 એમ્બ્યુલન્સ અટવાઈ। મિડલ ઈસ્ટમાં યુદ્ધ ભડકશે। ઇઝરાયેલે વળતા હુમલામાં ઈરાનના પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને નિશાન બનાવ્યું। વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરીફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત। ટ્રેન સામે કૂદી પડતા શરીરના 2 ટુકડા થયા। જામનગરની 14 વર્ષની સગીરા રમતા રમતા હાર્ટ એટેકથી અચાનક ઢળી પડી। સારવાર દરમિયાન મોત થયું। અમદાવાદમાં છેલ્લા 2.5 વર્ષમાં 500થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું। 95%એ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યું। ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ। શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું। રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી વિવાદમાં। દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો વિડીયો વાયરલ થતાં આક્રોશ જોવા મળ્યો। ગુજરાતમાં સિઝેરિયનનું પ્રમાણ વધ્યું। નોર્મલ પ્રસૂતિ ભૂતકાળ બની। નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ખુલાસો થયો। સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી ઇશ્ક કરો પાર્ટી। સીજેપીના અભિજીત દીપકને બેવકૂફ ગણાવ્યા। અમદાવાદના અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ। રોષે ભરાયેલા સ્થાનિકોએ એએમસી કર્મચારીઓનો ઘેરાવો કર્યો। જામનગર નજીક સિક્કામાં ટીપીએસ કંપનીના ટેન્ડરમાં બનાવટી અનુભવ પ્રમાણપત્રનો આક્ષેપ। કોન્ટ્રાક્ટર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ। જામનગરના બેડી વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં યુવક સામે ગુનો નોંધાયો। સાવકા પિતાને મૂઠ વડે હુમલો કરી ઈજા પહોંચાડવાનો આક્ષેપ જોવા મળ્યો। જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો। વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે। અન્ય 2 આરોપીઓ ફરાર બન્યા। જામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે 2 સ્થળે જુગારના દરોડા। 3 મહિલા સહિત 11 જુગારીઓ ઝડપાયા। જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ દારૂના નશામાં ધૂત બનેલા પોતાના પતિને પકડાવ્યો। ગુજરાતમાં પ્રજા રામ ભરોસે, નગરપાલિકાઓ લોન ભરોસે। 152 પાલિકા દેવાના ડુંગર તળે દબાઈ। રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત। દુકાન ખોલવા જતા વેપારીનો મોત। ઘટના સીસીટીવીમાં કેદ થઈ। જામનગરના જોડિયા તાલુકાના પીઠળ ગામે કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ। રૂપિયા 13 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો। જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં સ્વસ્થ ભારતના સંદેશ સાથે સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ। જામનગર શહેર અને જિલ્લામાં 35 દિવસના વેકેશન બાદ તમામ શાળાઓમાં ફરી ગુંજી વિદ્યાર્થીઓની કિલકારીઓ। રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત પાયલોટનો વિવાદ ભભૂક્યો। ભાજપે કહ્યું અમારો કોઈ રોલ નથી। મમતાની પાર્ટી ટીએમસીમાં બળવાના સંકેત। 14 સાંસદોની કેન્દ્રીય મંત્રીના ઘરે ગુપ્ત બેઠક કરાઈ। નલ સે જલ કૌભાંડ। લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મનહર પટેલની ધરપકડ કરાઈ। ચોમાસામાં અંડરપાસમાંથી પસાર થતા મૃત્યુ થાય તો જવાબદારી તમારી। એએમસીએ હાથ ખંખેર્યા। સુરેન્દ્રનગરના સાયલામાં સગાઈ તોડવા મામલે યુવતી અને તેના પરિવાર પર જીવલેણ હુમલો। 5 ઈજાગ્રસ્ત બન્યા। કેનેડાના પીઆર અપાવવા માટે છાણીના વિઝા કન્સલ્ટે ખંભાતના ચોકસી પાસે 12.57 લાખ પડાવી લીધા। વડોદરામાં રવિવારે દંપતી ખરીદી કરવા નીકળ્યું અને ચોરોએ ઘરમાં હાથફેરો કર્યો। 6.5 તોલાના દાગીના ગુમાવ્યા। સુરત પાલિકાના નેચર પાર્કમાં 34 દિવસમાં 1.9 લાખ મુલાકાતીઓ ઉમટ્યા। 30.8 લાખની આવક થઈ। વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાન અને ગોરવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાના 2 બનાવ। કાર દબાઈ। તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે। મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઇઝરી જાહેર કરાઈ। ગુજરાતના નવા ડીજીપી જીએસ મલિકે આજે ચાર્જ સંભાળ્યો। પોલીસ ભવનમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર।
વડોદરા પાલિકા દ્વારા પાણીના કરકસરથી ઉપયોગની અપીલ, વારંવાર જાણ કરવા છતાં સ્થિતિ જૈસે થઈ. વડોદરામાં નો એન્ટ્રી વિસ્તાર હોવા છતાં ફળોની ટ્રકોથી ચક્કાજામ, 1 ટ્રક જેટલો માલ સામાન કબજે કરાયો. અમદાવાદના સરસપુરમાં અસામાજિક તત્વોનો આતંક, એએમસીના સ્વિમિંગ પુલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો.